ભરેલું શાક આના જેવું ક્યાંય અચ્છા મને તો અત્યાર સુધીમાં નથી ખાધું. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી પાછા અમે કઈ હોટલમાં આવી ગયા છીએ? દેવાંગી રેસ્ટોરન્ટ પાન એન્ડ કોલ્ડ્રિંક્સમાં આવી ગયા છીએ. અને આ લોકોને એક ચોટીલામાં પણ હોટલ છે જે 50 વર્ષ થયા અહીંયા સતત ચાલે. આગળનું બધું જાણીએ આપણે શું છે શું નહીં. આપણે ડાયરેક્ટ ઓનર સાથે વાત કરીએ. તો ચાલો ફટાફટ અંદર વહી જઈએ. ફટાફટ તો આપણે જોઈએ અંદર શું શું છે. તો અહીંયા તમે એક બાજુ જોવો તો ચાની કેટલી પણ આપેલી છે ને, ચા લોકો પી શકે. અને થોડાક અંદર આવો પાનની દુકાન ત્યાં તમને પેપર બધું પણ જોવા મળે. આપણે અંદર જઈએ. હજી અત્યારે તમે જોઈ શકો છો કે મોટી બધી આમ જગ્યા આપેલી છે ફેમિલી માટે એડજસ્ટ થઈને બેસી શકે. તો હવે આપણે ઓનર સાથે વાત કરીએ. અને ઓનરનું નામ છે અર્જુનભાઈ. શું કે અર્જુનભાઈ, મજામાં? તો આપણે શું અહીંયા મેનુ છે અત્યારે રાતનું? મેનુમાં તમારે તો આ મૂળ ઉપર જ જવું પડશે. અચ્છા, એમાં સેવ ટમેટા, રજવાડી ઢોકળી, ભરે રીંગણા, ઊંધિયું, દાળ ફ્રાય, ગુવાર બટેકા, ડુંગળી અને ગાંઠિયા. અને ઉપર ભાવ લખેલો છે 130 રૂપિયા થાળી. એટલે બહાર આપણે 130 રૂપિયા અનલિમિટેડ. અને સામે એસી ફેમિલી રૂમ છે ત્યાં 150 અનલિમિટેડ. અચ્છા, એસી માં આપણે બેસીએ તો 150 રૂપિયા. અને આપણે અહીંયા કેટલો ટાઈમ થયો છે તમારે? 2 વર્ષ. બીજું શું એક્સ્ટ્રા જોઈએ તો એ છે ને? એક્સ્ટ્રા. અચ્છા, ઓલી સામે આપણે બધી એક્સ્ટ્રા વસ્તુ છે. જુઓ, વઘારેલો રોટલો છે, વઘારેલી ખીચડી છે, પછી ગોળ છે, ચૂરમું છે, ગોરવું છે, દહીં દૂધ છે, માખણ છે, એવું બધું ટોટલ વસ્તુ છે. તમે પાછળ ઠેરો એસી રૂમે એવડી ટ્રાફિક છે અને આ બાજુ પણ એવડી ટ્રાફિક છે. અત્યારે ફૂલ ટ્રાફિક. દેવાંગી હોટલ જેતપુરમાં એક એવી હોટલ છે જ્યાં ટોટલ 10 પ્રકારના શાક મળે. અને આ લોકોની એક પાછી ખાસિયત છે, હું તમને આગળ હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ. ઓનર સાથે તો વાત કરી લીધી આપણે, એક ફેરી કિચનમાં પણ નજર મારી લઈએ શું શું અને શેનું શાક છે. ચાલો, તો તમે ખાલી કિચનમાં નજર મારો. અહીંથી આમ લાંબુ સુધી કિચન છે, બધી નેચરલ આઈટમ. તો આપણે અહીંયા ભાઈ છે, અહીંથી આપણે શરૂઆત કરી. તો આ શેનું શાક છે? ડુંગળી ગાંઠિયા છે શાકમાં. અને આપણે આ કઢી. અચ્છા, આપણે કઢી છે. અને અહીંયા આપણે આ સેવ ટમેટા છે. અને આપણે અહીંયા ઢોકળી. અને તમે ખાલી શાક જુઓ તો પેલા ભરેલા છે, તમને એમ લાગે કે ખાઈ જ લેવું, તૂટી પડવું. અને આપણે આ ઊંધિયું છે. જો આજે સ્પેશિયલ વાનગી ઊંધિયું છે આપણે આજે. અને આપણે દાળ ફ્રાય. ઓકે, દાળ ફ્રાય છે, રીંગણા છે, અને લાસ્ટમાં ગુવાર બટેટા છે ને? ઓકે, ગુવાર બટેટા. ચલો, આ રીતના બધા શાક છે અહીંયા અવેલેબલ. જો ખાલી આમ હાથમાં લેતા જ ખાવાનું મન થઈ જાય કે ક્યારે હવે થાળીમાં આવે ને આપણે તૂટી પડી તો ફટાફટ આપણે કહી દઈએ કે એક થાળી આપણા માટે પણ પીસી દો. ચાલો, તો આપણે કિચન થી બહાર આવ્યો તો એક ભાઈ આપણે નજર ગઈ, દિલથી જમે. તો આપણે એને પૂછી કેવું છે એવું નહીં, હાલો ચાલો. તો શું કે ભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા જમવા આવો છો? 2 વર્ષ. 2 વર્ષ ત્યાં જમવા આવો છો. તો કેવો અહીંનો ટેસ્ટ લાગે તમને? ઘર જેવો. અસલ કાઠિયાવાડી. પછી આ લોકોનું ભરેલું શાક છે ને એ બધું કેવું લાગે? ભરેલું શાક આના જેવું ક્યાંય. અચ્છા, મને તો અત્યાર સુધીમાં નથી ખાધું. એટલે રીંગણાનું ભરેલું છે, રીંગણા, કારેલા, ઓકે, પાપડ. એટલે ઓલું ભરેલ પાપડનું શાક આવે. હા, ભરેલ પાપડનું. ભરેલ પાપડનું શાક છે ને એની સ્પેશિયલ આઈટમ છે, જે અહીંના સિવાય ક્યાંય મળતી નથી. ફિલિંગ થયું કે અહીંયા સિવાય ક્યાંય બીજે જવું કોઈ દિવસ નહીં. શું વાત છે. તો ભાઈ આપણે જો રિવ્યુ આપ્યું છે એટલે તમે અંદાજ મારી શકો છો કેટલી સારી આઈટમ હશે. તો હજી તો આપણું જમવાનું તૈયાર થાય છે. એટલે આપણે સામે એસી રૂમ છે, આપણે એમાં તો બેસવું નથી. અને અહીંયા બહાર છે, આપણે બહાર જ જમવાનું થાય છે. એટલે અહીંયા 130 રૂપિયા અનલિમિટેડ થાળી છે અને અંદર 150 રૂપિયા અનલિમિટેડ થાળી છે. એટલે ત્યાં સુધી જમવાનું તૈયાર ન થાય ત્યાં સુધી અંદર આપણે એક ફેરી ચક્કર મારી આવી શું છે કેવું લોકેશન. ચાલો, તો અત્યારે આપણે અંદર આવી ચૂક્યા છીએ ને ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો ટ્રાફિક. અને આ બાજુ ત્યાં પણ જમે છે, સામે આખું મેરેજ વાળું ટ્રાફિક છે, મેરેજ લોકો વાળા જમે છે અને એ ફૂલ છે. હવે ફટાફટ બહાર વહી જાય. તો આપણે અંદર એસી માંથી તો બહાર આવ્યો, પણ બહાર એવડું ટ્રાફિક છે. તમે ખાલી આમ જો કેમેરો ફેરવો, ફૂલ ટ્રાફિક છે. અંદર કરતા બહાર પણ એવું ટ્રાફિક છે, ફૂલે ફૂલ. ત્યાં ટેબલ ઉપર જમે છે, અહીંયા વચમાં એટલા જમે છે, ઓલી બાજુ લાસ્ટમાં જમે છે, બધી બાજુ જમે છે. આપણે બધી જાતના રોટલા અને બધી જાતના શાક ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે. તો હવે જરાય પણ રહેવાતું નથી. ફટાફટ મિતભા, તમારાથી રહેવાય નથી રહેવાતું? હા, તો હાલો ગોઠવાઈ જઈ શકો છો. આ મકાઈનો રોટલો છે, બાજરાનો રોટલો છે, આ જુવારનો રોટલો છે, આ પરોઠા છે અને ભાખરી. અને આ બધા જો અહીંયા આથેલા મરચા, ટીબડા, ગોળ, કોબીનો સંભારો, ડુંગળી અને આ લીંબુ ને અહીંયા જો સાહેબ પાપડ અને છાસનું તો બેગડું ભરીને જ મૂકી દીધું. અને શાક હમણાં થોડીક વારમાં જ આવે છે. એ ભાઈ એમ કહેતા હતા 5 મિનિટની અંદર આવી જાય. એટલે ફટાફટ શાક આવે પછી આપણે જમવાનું ચાલુ કરી. ચાલો, તમે પણ બેસી ગઈ છે. અને આ દાદા પણ આવી ગયા છે. શું નામ તમારું? અશ્વિનભાઈ નામ છે. એટલે તમે જણાવજો આપણે શેનું શાક છે? ભીંડી મસાલા હે. આપણે ભીંડી મસાલાનું છે. અને આવડવા દાલ ફ્રાય હે. આ દાલ ફ્રાય કોથમીર બોથમીર નાખી દીધી. ભરેલ રીંગણા છે.
ગવાર બટેટા, આ ગવાર બટેટા છે, રજવાડી ઢોકળી, રજવાડી ઢોકળી, આ સેવ ટમેટા, સેવ ટમેટા, અને આ શેનું છે? ઊંધિયું શાક છે. અને આપણે આ જે દહીં ફેમસ વસ્તુ છે દહીં વડો. આ શેનું શાક છે? ડુંગળી ગાંઠિયા, ડુંગળી ગાંઠિયા, અને આ શ્રીખંડ. ચિકન, અને આ બધું આપણે સ્લાડની વસ્તુ છે. અને આપણા રોટલામાં કઈ કઈ વાનગી છે? આ જુવારનો હે, એટલે જારનો રોટલો જે આવે રાઈટ, ઓકે. મકાઈનો, આ મકાઈનો રોટલો, બાજરાનો રોટલો, ભાખરી, ભાખરી, અને આ પરોઠા. અને આપણે આ શું આપેલું છે? એ માખણ, માખણ આપેલું છે. જો એટલે માખણ સાથે રોટલો કોઈને ખાવો હોય એટલે કાંઈ ઘટે નહીં. એટલે અશ્વિનભાઈએ બધી જાણકારી આપણને આપી દીધી છે. એટલે ફટાફટ હવે રહેવાનું થતું નથી. આ ઢોકળી અહીં નાખી આપણે અને ટેસ્ટ કરી થોડો. અને થોડુંક સેવ ટમેટા પણ લઈ લે. એ આપણું એક ફેવરેટ શાક છે. શાકમાં તો એટલી વેરાયટી છે ને કે તમે એક શાક જોવો તો બીજી શાકને ભૂલી જાઓ. આ આપણું ફેવરેટ છે ભીંડાનું. અત્યારે આપણે સેવ ટમેટા ટ્રાય કરીશું. રીંગણું, આ બધા શાક થોડા થોડા સ્ટેક કરવા છે. એક રીંગણું છે, આપણું ત્રીજું શાક હશે, ત્રીજું. અને આ ગુવાર બટેટા છે. આપણને એટલું બધું તો ટેસ્ટમાં નથી ખાવતું, પણ અહીંયા ટેસ્ટ કરી કેવું લાગે. આ થોડો ગુવાર બટેટા પણ લઈ લીધું. તમારે કરવાનો. હું થોડુંક ઊંધિયું ટ્રાય કરી લો. આ ઊંધિયું. હવે આની સાથે આપણે જો શ્રીખંડ છે થોડો, આ 1 2 3 4 ને 5 શાક લઈ લીધા છે. ભીંડાનું તમારું દૂધમાં મૂકી દીધું. અને આ ભાઈ પણ અહીં આવી ગયા પરોસવા માટે. અને આ આપણે દાલ તડકા લઈ સ્પેશિયલ દાલ તડકા, આપણી ફેવરેટ વસ્તુ છે. એટલે એની 2 ચમચી લઈ આવે. અને હવે કયું બાકી રહી જાય છે આમાંથી શાક? આ શેનું છે એ ટ્રાય કરી લઉં. આ કંઈક આ શું હશે? કંઈક તો છે. આપણે ભાઈ આવે પછી એને પૂછી જો આપણે કેટલા થાળીમાં શાક છે. આ બાજુ કરો જી છે 1 2 3 4 5 6 અને 7 શાક થઈ ગયા. તો અત્યારે તમે મિત્રો જોઈ શકો છો. આમ જો મિતભાઈ બધા શાક લઈ લીધા હે. એકેય શાક બાકી નથી રાખ્યું. એટલે આમાં રોટલી તમે ક્યાં રાખશો મિતભા? તમે ઢગલી કરી નાની નાની. હા રોટલી, રોટલી અહીંયા વચ્ચે જગ્યા રાખી છે ને, એટલે આટલી ગમતી જગ્યામાં રોટલી બધું અમારી થાળીમાં ખાલી શાક જ દેખાય. રોટલી રાખવાની જગ્યા રાખી નથી. અહીં ન્યા ને અહીંયા છે ને જગ્યા એલા થઈ જાય એની કઈ વાંધો નહીં. શ્રીખંડ છે, ઓરો છે, બધું છે. અને આ શું છે? એ છે ને ઓલો શું કહેવાય, ઓરો છે, દહીં ઓરો. સ્પેશિયલ આઈટમ આખા જેતપુરમાં ક્યાંય ન મળે. એવું છે. તમે ખાલી એક ટેસ્ટ કહીજો કેવો છે. અને આ તમારા માટે સ્પેશિયલ શ્રીખંડ પણ મગાવ્યું. આ લઈ લો. એક શ્રીખંડ આપણું છે, એક શ્રીખંડ આપણે સ્પેશિયલ. આ દહીં ઓરો. હવે તમે બહુ જાજી ઢગલી કરો, થોડુંક ખાવાનું પણ ચાલુ કરી દો. અગર આ ઢગલીમાં પૂરું થઈ જાય. બસ રોટલી આવવાની રાહ છે. હવે આવી ગઈ, અહીંયા ફોકસ કરો. આવી ગઈ રોટલી. એટલે જો આમ રોટલી બધી લઈ લીધી. આપણી ભાગમાં રોટલી એવા રહી નથી. આપણે જો મિતભાઈ રોટલો પણ લઈએ. અને ભાખરી છે ને અવેલેબલ. ભાખરી પણ છે. ભાખરી પણ તમે ટ્રાય કરી દેજો. ટેસ્ટ કરીએ આપણે. અડધી ભાખરી પણ લઈ લીધી મિતભાઈ. કમ્પ્લીટ બધું આવી ગયું થાળીમાં કમ્પ્લીટ. હજી એક વસ્તુ ઘટે. શું ઘટે? ડુંગળી નથી આવી. ડુંગળી નથી આવી. આ ડુંગળી છે. અહીંયા આખું બાઉલ બેઉલ તમને દેખાતો નથી મિતભાઈ. એના વગર બધું નકામું છે. ડુંગળી વગર. ડુંગળી નું આવી એવું બને. જો અહીં કેટલી બધી આઈટમ છે. તમારે મરચા જોશે મરચા, સંભાળ જોશે મરચા ને મારે તમને ખબર તો હે ને કે ડુંગળી હોય એટલે મારે કઈ જોઈએ નહીં. સમજો, ડુંગળી લઈ લેજો, ભૂલતા નહીં. એમાં નો કેવું પડે. ખાઈને હાલો. તો હવે હું કઈક બધી લઈ લો. રોટલા હવે લઈ તમે લો કહેતા હોય તો રોટલી વાંધો નહીં. તમે ચાલુ કરો, હું રોટલા લઈ લો. આપણે મકાઈનો રોટલો લીધો હે. એની હારે આપણે સેવ ટમેટા ટ્રાય કરશું. ઓહો, એક નંબર ટેસ્ટ. હા ઘટે નહીં મિતભા. હું તો કહું છું હવે હે ને રાહ ન જોવાય. પેલા વેલો જે ટેસ્ટ આવે ને એટલે પૂરું થઈ ગયું. એ ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં. મને સૌથી ઓછું ભાવતું શાક છે સેવ ટમેટા. એ ભાવ્યું એટલે સારું લાગ્યું ટેસ્ટમાં. ભાઈ અહીં કંઈક વિચારે. હું વિચારો મિતભા? આમાં એ વિચાર કરો, આમાં મારે ખાવું કેટલા જાતના શાક આમ એટલા બધા શાક છે. તમે ખાલી એકાદું ટેસ્ટ કરો. એ ટેસ્ટ કર્યો એક ખાતું બીજું ભૂલાઈ જાય છે. એટલે તમે એક પેલા ફોકસ કરો. ગુવાર બટેટા કરો. શું કહે? હું નથી ખાતો સેવ ટમેટાનું શાક. એટલે ખાયું એટલે અમે પાછું બીજી વખત મગાવ્યું. હું વાત કરો. હોવ દેશી મોજ. દેશી મોજ છે ને આજે? ફૂલ દેશી મોજ. એમ લાગે ઘરે બેઠા છે. જો ફૂલ આખું બધું સાઈઝમાં દેગડા બધું રાખી દીધું હોય. ચિકન બીકન મિતભાઈ ભૂકા કાઢે. કેવું લાગ્યું શાકમાં? ટેસ્ટ કેવો લાગ્યો એ કહી દે વગર. કેવા માલું નથી લાગતું. તો અત્યારે મેં ફૂલ જમી લીધું હે. અને બધી જાતના શાક જેટલા હતા ને બધા ટેસ્ટમાં એક નંબર હતા. અને બધા ખાઈ નાખ્યા. ફૂલ પેટ થઈ. આપણે ઓનર સાથે વાત કરીએ. કારણ કે એકેય શાક એવું નથી નબળું. ફૂલ કાઠિયાવાડી અને દેશી મોજ છે. આપણે અહીંયા તમારે ટાઈમ શું રહેતો હશે? સવારે 11 થી બપોરના 3:30 વાગ્યા. સવારના 11 થી બપોરના 3:30 વાગે. અને સાંજે 7 વાગે ચાલુ થાય, રાતના 12 વાગે. 12 વાગ્યા સુધી નોન સ્ટોપ ચાલુ જ હોય ને. અને આપણે આ લોકેશન કયું હશે અહીંયા તમારે?
લોકેશન આપણે પોરબંદર રાજકોટ હાઈવે પોરબંદર રાજકોટ હાઈવે નવાગઢ નવાગઢ ધારેશ્વર તારેશ્વર ઓકે આ સામે પેટ્રોલ પંપની સામે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે દેવાંગી રેસ્ટોરન્ટ. એટલે જે કોઈ પણ આવો એક વખત મુલાકાત લેવી આ હાઈવે ઉપર એવી હોટલ છે ને જે બેસ્ટમાં બેસ્ટ એકદમ કાઠિયાવાડી ને એટલા જાતના શાક ક્યાંય ન મળે. તો ચાલો ફટાફટ એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.